हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो फ्रेंड्स, आज आपणे बनावीशुं एकदम बजेट में आवे अने बनाववानी पण मजा आवे। तमे एकवार बनावीने पी लो तो तमने वारंवार बनावीने पीवानुं मन थाय तेवा कस्टर्ड शरबत प्रीमिक्सनी रेसिपी। ए पण 3 in 1 फ्लेवर में आ शरबतनी रेसिपी बनावीशुं। फ्रेंड्स, जो आ होळी पर तमे मेहमानोने आ शरबत एकवार बनावीने पाई देशो ने तो तमारा वखाण करता नहीं थाके। चालो આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો 2 મિનિટમાં બનીને રેડી થતું અને રિફ્રેશિંગ ડ્રિંક બનાવવા માટે અહીં આપણે પહેલા એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લેશું અને તેમાં એડ કરીશું અડધા કપ જેટલી ખાંડ। ફ્રેન્ડ્સ, મેઝરમેન્ટ માટે તમારે અહીંયા ઘરની કોઈ પણ એક વાટકી કે કપ લઈ લેવાનો, એનાથી જ આ બંને વસ્તુ મેજર કરીશું। હવે નેક્સ્ટ આપણે એડ કરીશું કસ્ટર્ડ પાવડર। અહીંયા આપણે જે કપના માપથી ખાંડ એડ કરેલી છે એ જ કપના માપથી અડધો કપ જેટલો આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું। અને ફ્રેન્ડ્સ, અહીંયા મેં કસ્ટર્ડ પાવડર વેનીલા ફ્લેવરનો લીધો છે, તમે કોઈ પણ ફ્લેવરનો લઈ શકો છો। તો હવે નેક્સ્ટ એમાં એડ કરીશું થોડા ડ્રાય ફ્રૂટ્સ। ડ્રાય ફ્રૂટ્સમાં મેં અહીંયા થોડા કાજુ, થોડી બદામ, મગજના બી, થોડા પિસ્તા અને થોડી એલચી લઈ લીધી છે। ફ્રેન્ડ્સ, અહીંયા તમારી પાસે જે ડ્રાય ફ્રૂટ્સ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો અને જે ડ્રાય ફ્રૂટ્સ તમને પસંદ ના હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો। ફ્રેન્ડ્સ, શરબતમાં આ રીતે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાથી તે હેલ્ધી બને છે અને સાથે ટેસ્ટ પણ સારો એવો આવે છે અને થિકનેસ પણ એકદમ સારી એવી આવે છે। તો આપણે આ બધા જ ડ્રાય ફ્રૂટને મિક્સર જારમાં એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને એકદમ સારી એવી ગ્રાઇન્ડ કરી લેશું। તો આપણું કસ્ટર્ડ શરબત પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે। ફ્રેન્ડ્સ, અહીંયા આપણું આ પ્રીમિક્સ થોડું દરદરું ગ્રાઇન્ડ થશે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી। ફ્રેન્ડ્સ, જો તમારું પ્રીમિક્સ આ રીતે પહેલેથી જ બનાવીને રેડી કરેલું હશે તો તમારે ગમે ત્યારે ઠંડુ પીવાનું મન થાય ત્યારે તમે મિનિટોમાં બનાવીને રેડી કરી શકો છો। અને સાથે જ આપણે આ પ્રીમિક્સને 6 મહિના માટે સ્ટોર કેવી રીતે કરવું અને શરબત કેવી રીતે બનાવીને રેડી કરવું તે પણ હું તમને હમણાં બતાવીશ। રેસીપીને સ્કીપ કર્યા વગર જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો। તો હવે આપણે આ હેલ્ધી, ટેસ્ટી અને રિફ્રેશિંગ પ્રીમિક્સમાં એડ કરીશું થોડી બદામની કતરણ અને થોડી પિસ્તાની કતરણ અને હવે થોડું કેસર એડ કરી દઈશું। તો આપણું મિનિટોમાં તૈયાર થાય તેવા શરબતનું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે આ પ્રીમિક્સને આ રીતની કોઈ કાચની બોટલમાં ભરી લેશું। ફ્રેન્ડ્સ, આ પ્રીમિક્સને તમે આ રીતે બોટલમાં ભરીને 5 થી 6 મહિના માટે બહાર પણ સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં તમે 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો। અને અહીં આપણું આ પ્રીમિક્સ એકદમ બજેટમાં બનીને રેડી થાય છે, કોઈ વધારે મહેનત પણ નથી અને કોઈ વધારે ખર્ચો પણ નથી। ફ્રેન્ડ્સ, તો આપણું એકદમ ટેસ્ટી અને હેલ્ધી શરબતનું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે 3 in 1 ટેસ્ટવાળું શરબત બનાવીને રેડી કરીશું। તો અહીંયા આપણે એક વાસણ લઈ લઈશું અને તેમાં અડધા લીટર જેટલું દૂધ એડ કરીશું। અહીંયા તમે કોઈ પણ દૂધ લઈ શકો છો, ગરમ કરેલું કે ગરમ કર્યા વગર, ફેટવાળું કે ફેટ વગરનું પણ તમે કોઈ પણ દૂધથી બનાવી શકો છો આ શરબતને। તો હવે આ ઠંડા દૂધમાંથી આપણે પહેલાં 3 થી 4 ચમચી જેટલું દૂધ લઈ લઈશું અને આ દૂધને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક ઉભરો આવે ત્યાં સુધી તેને થવા દેશું। અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ દૂધને કોઈ ઉકાળવાની જરૂર નથી, ફક્ત એક ઉભરો આવે ત્યાં સુધી તેને થવા દેશું। ફ્રેન્ડ્સ, અહીંયા આપણું આ દૂધમાં ઉભરો આવે ત્યાં સુધીમાં આપણે આ કાઢેલા દૂધમાં 3 ચમચી જેટલું બનાવેલું પ્રીમિક્સ એડ કરીશું અને અહીંયા હું 3 ગ્લાસ જેટલું શરબત બનાવી રહી છું તો 3 ચમચી જેટલું પ્રીમિક્સ એડ કરીશું। જો તમને વધારે ટેસ્ટ પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું, લમ્સ ના રહે તે રીતે। અને અહીંયા આ પ્રીમિક્સને તમે આ રીતે પાણીમાં પણ મિક્સ કરીને એડ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી। હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું અને દૂધને જોઈ લઈશું। ફ્રેન્ડ્સ, તો દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો હવે તેમાં આપણે મિક્સ કરેલું પ્રીમિક્સ એડ કરી દઈશું। થોડું થોડું એડ કરતા જશું અને હલાવતા જશું જેથી કોઈ લમ્સ ના રહે। અહીંયા તમે જો ગળ પણ વધારે પસંદ કરતા હોય તો થોડી ખાંડ પણ એડ કરી શકો છો, બાકી અહીંયા લીધેલું માપ આપણે એકદમ પરફેક્ટ જ છે। ફ્રેન્ડ્સ, આ શરબત બનાવવામાં તમારે કોઈ એક્સ્ટ્રા વસ્તુ એડ કરવાની જરૂર નથી, આપણે બનાવેલા પ્રીમિક્સમાં બધી જ વસ્તુ પહેલેથી જ એડ કરેલી છે, તો તમારે શરબત બનાવતી ટાઈમે કોઈ પણ વસ્તુ અલગથી એડ કરવાની જરૂર નહીં પડે। ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કસ્ટર્ડ પ્રીમિક્સ એડ કર્યા પછી એકદમ થોડી વાર માટે જ ઉકાળવાનું છે, કારણ કે આપણે શરબત બનાવી રહ્યા છીએ તો તેને વધારે થીક નહીં થવા દઈએ। જોઈ શકો છો કે આપણું શરબતની કલર પણ ચેન્જ થઈ ગયો છે અને થોડી થિકનેસ પણ આવી ગઈ છે અને એકદમ ક્રીમી ટેક્સચર થઈ ગયું છે। અહીંયા આપણે આ દૂધને વધારે નથી ઉકાળવાનું, ફક્ત ચમચા ઉપર આ રીતનું હલકું કોટિંગ આવે એટલું જ ઉકાળવાનું છે, કારણ કે આપણે આમાં કસ્ટર્ડ એડ કરેલો છે તો તે ઠંડુ થયા પછી પણ થોડું થીક થશે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ દૂધને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। તો ફ્રેન્ડ્સ,
આપણું શરબત એકદમ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો તેમાં એકદમ સરસ એવી થિકનેસ પણ આવી ગઈ છે. તો હવે આ શરબતમાં એકદમ કુલિંગ ટેસ્ટ આપવા માટે આપણે એડ કરીશું 1 ચમચી જેટલું રોઝ વોટર. ફ્રેન્ડ્સ, જો અહીંયા તમારી પાસે રોઝ વોટર ના હોય તો તમે એના વગર પણ આ શરબતને બનાવીને રેડી કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, સાથે જ આપણે આ શરબતના સારા એવા લુક માટે એડ કરીશું થોડી રોઝ પેટલ્સ એટલે કે ગુલાબની પાંખડીઓ અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે આ શરબતને વધારે ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી જેટલો ગુલકંદ પણ એડ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, આ શરબતને બનાવવા માટે કોઈ પણ એડ કરેલી વસ્તુ તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા મારે થોડી લાઇટની પ્રોબ્લેમ હતી તો હું તમને વિડીયો બરાબર નથી બતાવી શકી. તો હવે હું તમને આ શરબત બતાવીશ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા આ શરબતનો કલર અને થિકનેસ એકદમ સારી એવી આવી ગઈ છે. તો હવે આ શરબતને થોડું ચિલ્ડ કરવા માટે આપણે તેમાં થોડી બરફની ક્યુબ્સ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરીને હવે આપણે શરબતને સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ ગરમીઓમાં આ એક ગ્લાસ શરબત આપણા શરીરને એકદમ તરોતાજા કરી દે અને એકદમ રિલેક્સ ફીલ થાય. આપણું આ ઠંડુ ઠંડુ અને રિફ્રેશિંગ જ્યુસ બનીને રેડી થઈ ગયું છે. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.